મહારાજે સરસ મજાનું પીળું પિત્તાંબર પહેર્યું હોય, લાલ વસ્ત્ર ધારણ કર્યા હોય, અંગો અંગમાં અલંકાર પહેર્યા હોય, તોરા ગાલ સાથે ગમ્મત કરતા હોય ને મહારાજ સરસ મજાની ગુગરી વાળી ચાકડી પહેરીને રૂમઝુમ કરતા કરતા માંગરોળની બજારમાંથી નીકળે ને ત્યારે ઈ મનોહર મૂર્તિને આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર કંડારી છે. કેમ મહારાજ નીકળતા, ચરણમાં કેવી ચાકડી પહેરી હતી, ઈ મૂર્તિનું આપણે મનોમન ધ્યાન કરીએ. ચરણ મેને પુર સુંદર પરે ગમ ગમ ગુગર પાજહી. ચરણ મેને પુર સુંદર પેરે ગમ ગમ ગુગર પાજહી. રાખડી સુંદર ગુગર જડિત ચરણો મેં સુંદર રાજહી. ચાકડી સુંદર ગુગર જડિત ચરણો મેં સુંદર રાજહી. ચરણ મેને પુર સુંદર પેરે ચરણ મેને સુંદર પેરે ભુજ ભરે મોતી કે બાજુ બાંધે તોરા મોતી સોહાત હૈ. ભુજ ભરે મોતી કે બાજુ બાંધે તોરા મોતી સોહાત હૈ. મકરાકૃત કુંડળ કાન में धरे मन मत मन मोह है. ચરણ મેને પુર સુંદર પેરે ગમ ગુગર બાજહી. ચરણ મેને પુર સુંદર પેરે. મહારાજ ગુગરીનો ગમકાર કરતા કરતા માંગરોળની બજારમાં નીકળે. જેના કાને આ અવાજ સંભળાઈને એને તરત સમાધિ થઈ જાય. આખા માંગરોળમાં ભગવાને પોતાનો અમોઘ ઐશ્વર્યના વાવટા છૂટા મૂક્યા છે. એમાં માંગરોળના રાજા વજરુદ્દીન રાજા મુસલમાન, એને ખબર પડી સ્વામિનારાયણ ભગવાન જે ભગવાનના ઉપાસક હોય એને એના સમાધિમાં ઈ ધામના એના ઈષ્ટદેવના દર્શન કરાવે છે. વજરુદ્દીન રાજાને એમ થયું આપણે મુસલમાન કહેવાઈએ તો આપણા અલ્લાહના દર્શન જો કરાવે તો આપણે જઈએ. માણસોને સાથે લઈને વજરુદ્દીન રાજા ગયા, મહારાજને પ્રાર્થના કરી અમને પણ અમારા અલ્લાહના દર્શન સમાધિમાં કરાવો. તરત ભગવાને ચપટી વગાડી બધા મુસ્લિમ ભક્તોને ભગવાને સમાધિ કરાવી. 1,80,000 નૂરી ફિરસ્તાઓ એક સાથે બંદગી કરતા હોય એવા ભગવાને દર્શન કરાવ્યા છે. કેમ કે મુસ્લિમ ભક્તો હોય, આપણે 5 વખત માનસી પૂજાનો રિવાજ હોય સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એમ મુસ્લિમ ભક્તોને 5 વખત નમાઝ પઢવાના રિવાજ હોય. ભગવાનને આરાધના કરતા હોય, પ્રેમથી ભગવાનને વંદન કરતા હોય, ગમે તે જગ્યાએ જાય કપડું પાથરીને બેસી જાય અને ભગવાનને નમાઝ પઢે. આપણે સાંભળીએ છીએ ને એ નમાઝ પઢતા હોય ને એના અવાજ પણ આવતા હોય ને, અને એવા બોલતા હોય. આપણને કંઈ સમજાય નહીં પણ એ 2 કડી આવડે છે ખાલી. આમ એ નમાઝ કેમ પઢતા હોય ને બોલતા હોય. વાહ અલ્લાહ أشهد أن لا إله إلا الله بسم الله إلهي. આમ જ્યારે નમાઝ પઢાતા હોય ત્યારે 1,80,000 એક સાથે આ ભગવાનને અલ્લાહ પુકારતા હોય એવા ભગવાનના ધ્યાનમાં દર્શન થયા છે. વજરુદ્દીન રાજા પણ બહુ આનંદ થયો, ભગવાનના સર્વોપરીપણાનો નિશ્ચય થયો, ભગવાનના ભક્ત થયા છે. માંગરોળથી મહારાજ ભાડેર ગામમાં પધાર્યા છે.
સંધ્યાનો સમય સામૈયા કર્યા છે ભક્તજનોએ બધાને એમ કે ભગવાન આપણે ઘેર પધારે તો સારું, પણ મહારાજ જેને પસંદ કરે ને ત્યાં જ ભગવાન જાય. ભગવાનની પસંદગીમાં આપણે આવી જવું. ભગવાન કોને પસંદ કરે એની વાત છે. ભગવાને પ્રતાપસિંહ રાજા જ્યાં સત્સંગી જીવનના ગ્રંથના શ્રોતા, એનું ગામ ભાડેર ગામ. પ્રતાપસિંહ રાજાના માતુશ્રી એને કીધું, માં, મહારાજ કે માં અમારે તમારે ઘેર આવવું છે. મહારાજ સામેથી કીધું, મહારાજ માટે ડોલિયો ડાળી દીધો, સ્વાગત કર્યું. મહારાજે જઈને કીધું, માં અમને ભૂખ બહુ લાગી છે, પહેલા અમને જમવાનું આપો. મહારાજ ઓસરીમાં ડોલિયા ઉપર બિરાજમાન થયા. બીજા બાજોટ ઉપર થાળ મૂક્યો છે. સાંજનો સમય થઈ ગયો તો પહેલાના જમાનામાં લાઇટની વ્યવસ્થા નહીં, એટલે દીવામાં દીવો કરીને બધી વ્યવસ્થા કરે. ઉંમરવાળા માજી થઈ ગયેલા એટલે કાંઈ દેખાય નહીં. દીવેથી ભગવાનને જમાડે છે. સ્વયં જ્યોતિ પરમાત્મા છે, છતાં પણ ઝાંખા દીવાને અજવાળે ભગવાન જમે છે. જેના એક રૂવાડાની અંદર અનંત કોટી સૂર્ય ચંદ્રને ઝાંખા કરે એટલું તેજ છે, છતાં પણ ભગવાન મનુષ્ય લીલા કરે છે. ભગવાન ઝાંખા અજવાળે જમી રહ્યા છે ને માડીને ઉંમર એટલે દેખાણું નહીં, એટલે મનમાં એમ સરસ મજાનું તાજું તાંબડીમાં ગાયનું દૂધ દોયેલું છે, લે ભગવાનને આપું. પણ અંધારામાં દૂધ એક કોર પડ્યું રહ્યું. બાજુમાં છાશની તાંબડી ભરી હતી, ઈ લઈને આવ્યા ને મહારાજને છાશ પીરસી છે. શબરીના બોર જમતા હોય એમ ભગવાન જમતા જાય છે. રામચંદ્ર ભગવાન જમતા બોર એસે કબુ બોર નહીં ખાએ એમ કહેતા જાય ને બોર જમતા જાય. એમ મહારાજ એમ કહેતા જાય, માજી આવી છાશ તો અમે ક્યારેય નથી જેમાં, બહુ મીઠી, લાવો લાવો હજી લાવો. એમ કરતા કરતા મહારાજ ખાટી 3 દિવસની પડેલી છાશ પ્રેમે પ્રેમે ભગવાન જેમાશે. છતાં ભગવાન માગ્યા જ કરે છે. પ્રેમ ભાવ જેના હૃદયમાં હોય ને, પ્રેમ છે ને એ હોઠ ઉપર આવી જાય છે. સચ્ચાઈનું સ્થાન હોઠ છે અને કરુણાનું સ્થાન આંખ છે. પ્રેમ ભક્તિનું સ્થાન હૃદય છે. હૃદયની અંદર જ્યારે પરા પ્રેમ ભક્તિ પ્રગટે ને ત્યારે પુરુષોત્તમ નારાયણને બોલાવા ન પડે, ભગવાન ખેંચાય ખેંચાય ને ઘર ગોતતા ગોતતા આવી જાય છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી, હો વાલો મારો પ્રેમને વશ થયા રાજી. હરે એમાં શું કર પંડિત ને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. કરમાબાઈનો ખીચડો આરોગ્યો ને વિદુરની ખાધી ભાજી. જૂઠા બોર સબરી નર ખાધા, જૂઠા બોર સબરી નર ખાધા. હરે માં શું કર પંડિત ને કાજી, વાલો મારો પ્રેમ ને વશ થયા. ભગવાન પ્રેમ અને વશ થઈને આ રાજી થઈને છાશ જમતા જાય છે. પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનને બહુ ગમે છે. એમાંય કર્માબાઈ દરરોજ જમાડતા. એક સંતે આવીને કીધું કે ભગવાનને તો પવિત્રપણે જમાડાય. પછી વાર લાગવા માંડીને એટલે ભગવાનને બહુ ઉતાવળ થાય એટલે કાચો પાકો ખીચડો જમાડી દે. પણ પ્રેમની રીત તો ન્યારી છે. કાચું હોય તો ભગવાન સ્વીકારી લે છે. નિર્મળ હૃદય જોઈએ. નિર્મલ મન જલસો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્રન ભાવા. ભગવાનને નિર્મળ મન વાળા ભક્તો બહુ વાલા. પ્રેમનો સ્વાદ અમૃત કરતા પણ અધકેરો હોય છે. દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને ભગવાન વિદુરજીને ત્યાં ભાજી જમવા જતા હોય. મથુરાના મહેલની અંદર શ્રી કૃષ્ણ નારાયણને રહેવું ગમે નહીં, ગોકુળ યાદ આવે.
દરરોજ સાંજ પડે ને અગાશીમાં જઈને ગોકુળ બાજુ ધોયા જ કરે ને દડ દડ શ્રી કૃષ્ણ ભગવાનની આંખમાંથી આંસુ પડે. ઉદ્ધવજી એમ કે તમે મથુરાના રાજા બન્યા છતાં પણ તમને કેમ હજી ગોકુળ ભૂલાતું નથી? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે, મથુરાના મેલમાં અગ્નિ બળે છે રે, હેજી મને વાલો લાગે ગોકુળિયાનો ગારો રે, વ્રજવારો મુને સાંભરે હોજી. પ્રેમને વશ થઈને ગોકુળની ખાટી છાશ ભગવાનને યાદ આવે છે. એટલે કનૈયો ગોકુળ યાદ કરે એમ પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન આ ભાડેરના પ્રતાપસિંહ રાજાની માની હાથેથી 3 દીની ખાટી છાશ પીવે છે. તોય ભગવાન રાજી થઈને પીવે છે. આપણને કોઈ આપી હોય તો તરત કહી દઈ એટલી બધી કેમ ખાટી છે? ભગવાન કે અમૃત જેવો સ્વાદ આવે છે. જ્યાં પાછા છાશ લેવા ગયા ત્યાં તો દૂધ જોયું, ત્યાં તો હૃદયમાં એમ થઈ ગયું, ઓહો મેં તો ભગવાનને છાશ પાઈ દીધી, દૂધ તો અહીંયા પડ્યું રહ્યું. ભગવાન પાસે માફી માંગવા માંડ્યા, રડવા માંડ્યા. મહારાજ કે હવે અમને આ દૂધમાં સ્વાદ નહીં આવે, અમને તો છાશમાં અમૃત જેવો સ્વાદ આવ્યો છે. એક પછી એક ચરિત્રો ભગવાન કરતા જાય, સત્સંગમાં વિચરણ કરે છે. મહારાજ માણાવદર ગામમાં પધાર્યા, મયારામ ભટ્ટનો ભાવ પૂર્ણ કરી સરદાર ગામમાં પધાર્યા. તુંગજીત અને વેરજીત રાજા છે એના દરબારમાં ઉતર્યા. ચાતુર્માસ પર્યંત મહારાજ ત્યાં રહ્યા. ત્યાંથી કારિયાણીના માચા ખાચરનું આમંત્રણ આવ્યું છે, ત્યાં મહારાજ પધાર્યા. ત્યાં પણ એક પરોપકારનું કાર્ય કર્યું, તળાવ ગળાયું છે. ત્યાર પછી મહારાજને ગઢપુરના એબલ ખાચર દરબારનું આમંત્રણ આવ્યું છે. એબલ ખાચરના માનને આમંત્રણને માન આપી મહારાજ સંવત 1861 મહાસુદી એકાદશીને દિવસે મહારાજ પહેલા વેલા ગઢપુર ગામમાં પધાર્યા છે. પ્રેમ ભીનો હાથ મહારાજે લીંબતરુ ઉપર ફેરવો, ત્યાં તો લીંબતરુ ડોલવા માંડ્યો. પધારો પધારો પુરુષોત્તમ નારાયણ, વર્ષોથી તમારી રાહ જોઉં છું, હું તો તમને મારી ડાળે ઝુલાવવા માંગુ છું. આજથી મહારાજ મારી ડાળે ઝૂલજો, મારી નીચે બેસીને સભા કરજો. ખરેખર ઈ લીંબતરુ ભગવાન પધાર્યા ત્યારથી તે અંતર્ધ્યાન ત્યાં થયા ત્યાં સુધીની બધી લીલાનો સાક્ષી આ લીંબતરુ હતો. ભગવાનની બધી જ લીલાઓ ત્યાં થઈ હતી. પ્રેમથી ભગવાનને આવકાર આપ્યો છે. ભગવાન અક્ષર ઓરડીમાં ઉતારો કર્યો છે. મહારાજ ગઢપુર વાસી બની ગયા છે. એબલ ખાચરે કીધું, મહારાજ આ દરબારગઢ, આ દાદો, આ ઓરડા, આ ઓસરી અને આ મારો આત્મા સર્વ તમને સમર્પણ છે. આવું સમર્પણ કોણ કરે? આવું સમર્પિત થવું એ કઠણ છે ને. બધું આપી દેવું, આત્મા કોઈ આપી દે? બધા દાન થાય પણ આત્માનું દાન કોઈ કરી શકે? અને મહારાજને એમ કહી દીધું સારાએ અબલ પરિવારે, મહારાજ અમે તમારા વેચાણ થઈને રહેશું, તમે જેમ કહેશો એમ રહેશું. ખરેખર એમ જ રહ્યા હો. ભગવાનના વેચાણ થઈ ગયા. વેચાણી હું તો હરિવરને હાથે, વેચાણી હું તો હરિવરને હાથે. મેળો લાગ્યો નંદનાનંદન સાથે, મેળો લાગ્યો નંદનાનંદન સાથે, મેળો લાગ્યો તે નંદનાનંદન સાથે. વેચાણી હું તો હરિવરને હાથે, વાલીડાના મુખની વાણી રે, સોની હું તો એમાં પ્રવાણી રે. વેચાણી હું તો હરિવરને હાથે. એબલ ખાચરે કીધું, મહારાજ આ બધું તમારું છે,
અમે તો તમારા દાસ થઈને રહેશું. ગમે એટલી કસોટી કરીને તોય એબલ પરિવાર પાછો પડ્યો નથી. બધી જ ભગવાનની પરીક્ષામાં સારધાર પાર ઉતરી ગયા. મહારાજ પોતાનું ઘર માનીને રહ્યા છે. ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. ગમે ત્યાં જશું પણ અમે ગઢડામાં આવીને સ્થિર થઈને રહેશું. મહેમાન ગતિ કરવા ગમે ત્યાં જવાય પણ ઘેરે આવે ત્યારે શાંતિ થાય. એમ મહારાજ કે અમે ગઢડા આવશું ત્યારે અમને એમ થાય છે કે અમારે ઘેરે આવ્યા. આમ મહારાજ હવે ગઢપુર વાસી બની ગયા. પછી તો ખૂબ ખૂબ ભગવાનની લીલા છે. અનેક ઉત્સવ સમયાઓ ગઢપુરમાં કર્યા છે. એમાંનો આપણે સત્સંગની અંદર પ્રખ્યાત વડતાલનો રંગોત્સવની લીલાનું આપણે અહીંયા દ્રશ્ય નિહાળવું છે. જોબન પગી વગેરે ભક્તોજનોના આમંત્રણ હતા. મહારાજ ગઢપુરમાં તો બહુ ઉત્સવો કરો છો, મહારાજ ક્યારેક વડતાલ પધારો, વડતાલમાં ઉત્સવ કરો. મહારાજ એમ થાય ઉનાળાના ઉત્સવ હોય ને વડતાલમાં કરતા. મહારાજ એમ કે જળ છાયાની જુગતી વડતાલ જેવી બીજે નથી. જળ ને છાયા બે જોતું હોય તો ગુજરાત વડતાલમાં જાવું. જોબન પગીએ કીધું, મહારાજે જોબન પગીને કીધું અમે ત્યાં આવીને ઉત્સવ કરશું. તૈયારી કરો બધી જ. ન ભૂતો ન ભવિષ્યતી એવો ઉત્સવ રંગોત્સવ આવે છે. ઈ ઉત્સવ અમારે ત્યાં કરવો છે. આ બાજુ કાગળ લખાવ્યા છે. મહારાજે લાધા ઠક્કર પાસે કીધું રામદાસ સ્વામી ચરોતરમાં ફરે છે, પત્ર લખો. પત્રમાં એવું લખાયું છે 50 ગાડા કેસુડા મગાવજો. ઓછું કઈ હાલે જ નહીં ભગવાનને. 5 ગાડા વાસની પિચકારીઓ મંગાવો. 10 ગાડા ઠાંસરા અને ઘોડાસરથી ગુલાબના ફૂલ પહોંચતા કરજો. સંતોએ લાધા ઠક્કરે પત્ર લખી રામદાસ સ્વામીને મોકલ્યો છે. રામદાસ સ્વામીએ બધી વ્યવસ્થા કરી. વડતાલ રંગોત્સવમાં 2 બેડિયા જોબન પગી ગુલાલ લાવેલા. 2 બેડિયા એટલે 1 બેડિયું એટલે 34 મણ થાય. 2 બેડિયા એટલે 68 મણ ગુલાલ માત્ર જોબન પગી લાવ્યા હતા. એના મિત્ર નારાયણગીરી બાવાજી પણ 68 મણ ગુલાલ લાવ્યા હતા. આવું શાસ્ત્રમાં લખાણું. આટલી વ્યવસ્થા કરી 2 કુંડ બનાવ્યા છે. મહારાજે અગાઉ વ્યવસ્થા કરવા સંતોને મોકલ્યા હતા. જ્ઞાનબાગમાં બધી જ તૈયારી થઈ ગઈ છે. રંગોત્સવની રમણીય રંગના હોજ 2 તૈયાર કર્યા. પૂર્વમાં જે કુંડ એનું નામ સંત કુંડ, પશ્ચિમમાં કુંડ એનું હરિકુંડ. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું જુગલ કુંડ રંગના કરાવેલ તાલ, ત્યાં તો શોભે ઉર્વી ઘણી વિશાળ. બધી વ્યવસ્થા થઈ ગઈ. મહારાજ પણ પધારી ગયા. ગામડે ગામડે પત્રિકાઓ લખી હતી એટલે ગામડે ગામડેથી બધા આવવા માટે તૈયાર થઈ ગયા. અને સંતો પણ વિચરણ કરવા ગામડે ગયા હતા ને, એને પણ સમાચાર મળી ગયા મહારાજ હાલો વડતાલમાં ઉત્સવ કરે છે. સંતોના મંડળ બધાય આવવા લાગ્યા છે. જુદા જુદા મંડળો લઈ લઈને સંતો પેલા આવશે. સંતોના મંડળ આવે એની સામે મહારાજ ગયા હતા, ભેટ્યા હતા, દંડવટ કર્યા હતા. અને પછી હરિભક્તોને પણ પત્રિકાઓ મળી હતી. એક એક ગામડે ઠેઠ બુરાનપુર સુધીથી સંઘ વડતાલ રંગોત્સવમાં આવે છે અને કીર્તન ગાતા આવે છે, ધૂન ભજન કરતા આવે છે અને વડતાલનો મહિમા ગાય છે. વાલા લાગે છે મને ઘનશ્યામ મહારાજ રે, રૂડું રંગીલું એનું ધામ રે, ચાલો ને જઈએ વડતાલમાં. વાલા લાગે છે મને ઘનશ્યામ મહારાજ રે, રોડો રંગીલું એનું ધામ રે, ચાલો ને જઈએ વડતાલમાં. વડતાલમાં રૂડો રંગોત્સવ ઉજવાય છે, વડતાલમાં રોડો રંગોત્સવ મહારાજે કીધું આવો પધારો પધારો. રૂડો ઉતારા પાણી કરો. દેશો દેશના હરિભક્ત રે, ચાલો ને જઈએ વડતાલમાં. ચાલો ને જઈએ વડતાલમાં. સભા મંડપમાં કથા રૂડી થાય છે, સભા મંડપમાં કથા રૂડી થાય છે, જ્ઞાન વાર્તાય પાર રે, ચાલો ને જઈએ
આમ બધા સંગ ગાતા વાતા વાજિંત્રો લઈને કીર્તન ગાતા ગાતા વડતાલમાં આવ્યા. મહારાજના દર્શન કરી જ્ઞાનબાગમાં ગયા. જ્ઞાનબાગની અંદર બધી તૈયારીઓ હતી, સંતોએ તૈયાર કર્યું જ તું. 2 કુંડો પણ તૈયાર હતા. મહારાજે બધાના સમાચાર પૂછ્યા છે. ભક્તો, રસ્તામાં તમને કાંઈ વાંધો આવ્યો નથી ને? ખર્ચી ખૂટી ગઈ નહોતી ને? વાતા તો બરાબર હતા ને? કઈ મુશ્કેલી નથી પડી ને? મહારાજ ખબર અંતર બહુ પૂછતા. સંતોને પણ મહારાજે બધું પૂછ્યું છે. સત્સંગ કેવો કરાવ્યો, ક્યાં ક્યાં ગયા હતા, બધા સમાચાર પૂછ્યા. પછી મહારાજ સંતો સાથે જ્ઞાનબાગમાં આવ્યા. સરસ હિંડોળો બાંધ્યો તો. મહારાજને પહેલા તો કીધું, આ 12 બારણાનો હિંડોળો તૈયાર છે, મહારાજ ઝૂલવા પધારો. નિષ્કુળાનંદ સ્વામીએ બાંધ્યો છે. અને પછી મહારાજ હિંડોળે ઝૂલ્યા. આપણે મનથી હિંડોળાનું 1-2 કડી સાંભળી લઈએ ને મહારાજને મનથી હિંડોળે ઝુલાવી લઈએ. વડતાલમાં લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. હે લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. હે લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. હે લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. ફૂલ ડોળનો યુત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. હે થઈને પરોણા પધાર્યા હરી આંગણે, થઈને પરોણા પધાર્યા હરી આંગણે. વારી વારી જાઉં તો બાલાને વારણે, વારી વારી જાઉં તો બાલાને વારણે. હે ઉડે આ ઉડે રુદિયામાં રંગ ગુલાલ, હિંડોળે હરી ઝૂલતા રે. હે લાગે વૈકુંઠથી રૂડું વડતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. ફૂલ ઢોળનો ઉત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. મહારાજ હિંડોળે ઝૂલ્યા. પછી સંતોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હિંડોળે ઝૂલ્યા, હવે આપણે રંગે રમવાનું છે. રૂડો હોજ દિશે મનરંજ, પિચકારીઓનો કર્યો ગંજ. સંતે સૌને કહ્યું પ્રભુ પાસ, આવો ખેલવા શ્રી અવિનાશ. મહારાજે રંગના પણ ગંજ કરાવ્યા હતા, રંગના હોજ ભરાવ્યા હતા, પિચકારીઓના ઢગલા કર્યા હતા. એક એકને હાથમાં પિચકારીઓ આપી છે. સજ્જ થયા છે. મહારાજે શ્વેત વસ્ત્રો પહેર્યા છે, વજ્ર કસોટો વાળ્યો છે. રંગે રમવા માટે મહારાજ સાફો બાંધીને તૈયાર થયા છે. સંતો ભક્તોને મહારાજે આજ્ઞા કરી, પિચકારીઓ હાથમાં લઈ લ્યો. હોજ રંગના હતા ત્યાં બધા ગોઠવાઈ ગયા છે. કુંડને જોઈને મહારાજ રાજી થઈ ગયા. સંતો, હું જ તમને બહુ હારી પડી હો, કુંડ બહુ હારા બનાવ્યા છે એમ કહીને મહારાજ રાજી થઈ ગયા. સંતો કે, મહારાજ અમે તો શું બનાવીએ, તમારી ઈચ્છાથી આ બધું થયું છે. તમે અમારા હૃદયમાં પ્રેરણા કરી એટલે આ તૈયારી કરી છે નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતોએ. મહારાજ સંતો ભક્તો પર બહુ રાજી થઈ ગયા. પ્રતાપસિંહ પછી તો 2 વિભાગ કર્યા છે. સંતોની એક બાજુ હરિકુંડ અને એક બાજુ સંતકુંડ, એક બાજુ ભક્તો. અને હજી શરૂ નથી થયો, હજી હાથમાં પિચકારી લીધી છે. સંત પાસે મહારાજ છે, હરિકુંડ બાજુ મહારાજ અને એક બાજુ સંતો છે. એક આમ હાથમાં પિચકારી લઈને તૈયાર ઊભા છે. અને મહારાજે જય બોલી, બોલો સજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજ કે જય જયકાર થઈ ગયો. હવે એકબીજા પરસ્પર પિચકારીઓથી રંગની જડી વરસાવો અને એવા રંગે રમવા લાગ્યા. છોડો રંગની ઉછળવા લાગી, મેઘની ધારા છૂટે એમ રંગની પિચકારીઓ છૂટે છે ને અબીલ ગુલાલ પણ કોબેન ધોબેની બાજુ બધાય રંગ ઉડાડવા માંડ્યા. મહારાજને ઘેરી લીધા છે. રંગ કી ધૂમ મચાઈ રે, રંગ તાલી પાડો. સાવરે રંગ કી ધૂમ મચાઈ રે, રંગ જીને સાવરે રંગ
વિનો રંગ હોરી ખેલે રંગ વિનો રંગ હોરી ખેલે રંગ વિનો રંગ હોરી ખેલે. વાલા સર્વે ભક્તજનો, શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ અંતર્ગત અહીંયા રંગોત્સવ ઉત્સવ ઉજવાયો છે. ગઈકાલે આપણે કિશોરી મંડળ એમનો સંકલ્પ હતો કે અધિક મહિનો છે, વિશેષ આનંદની વાત ઉજવણી થાય, અમને વિશેષ લાભ મળે, એટલા માટે એમનો આનંદ ઉત્સવ કરેલો. હરિકૃષ્ણ યુવતી મંડળ અને આત્મી મંડળ એમનો સંપૂર્ણ ભેગો સાથ આપણે રાખેલો. પણ હરિકૃષ્ણ યુવતી મંડળ એવું આમ એકદમ તાનમાં છે અને ગાનમાં છે કે હવે અમને એવા ઉત્સાહ અને આનંદમાં લાવી ભગવાન સુધી પહોંચાડવા માટે જ્યારે આ કાર્ય કરી રહ્યા છો, તો આજે પૂર્ણાહુતિ નિમિત્તે આનંદ ઉત્સવ અમારે કરવો છે. તો આજે હરિકૃષ્ણ યુવતી મંડળ એવા આનંદના વધામણા લઈ અને અહીંયા ઉત્સવ આનંદ માણવા માટે આવી રહ્યા છે. શ્રી પુરુષોત્તમ સદગુરુ રૂપે શ્રી પુરુષોત્તમ પ્રગટ બહુ નામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી અમે સહજાનંદી મહિલાઓ અમે સહજાનંદી મહિલાઓ અમે સહજાનંદી મહિલાઓ અમે સહજાનંદી મહિલાઓ સેવા સમર્પણ સોંપી ક્ષણે ક્ષણ સેવા સમર્પણ સોંપી ક્ષણે ક્ષણ અમે સહજાનંદી મહિલાઓ અમે સહજાનંદી મહિલાઓ તન માનવનું બળું જે આજે કરી રાખ્યું એ શ્રીજીને કાજે તન માનવનું બળું જે આજે કરી રાખ્યું છે શ્રીજીને કાજે નહીં લાજીએ લોકની લાજે મન મળ્યું છે શ્રી મહારાજે નહીં લાજીએ લોકની લાજે મન મળ્યું છે શ્રી મહારાજે શિર સોંપ્યું છે આ ખરા ભક્ત થવા શિર સોંપ્યું છે આ ખરા ભક્ત થવા બસ એક અમારું અલંક્ષ સેવા સમર્પણે થાવું દક્ષ એમાં દેહ ઘસાય ભલે પડી જો જાય એમાં દેહ ઘસાય ભલે પડી જો જાય અને માનીએ મોકો મચાનો અમે સહજાનંદી મહિલાઓ 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 હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ યુવતી મંડળ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુવતી મંડળ હેપી બર્થડે ટુ યુ
હે આજ અવસર અનેરો ઉજવાય હરે કૃષ્ણ મહારાજ નામનો આજ અવસર અનેરો ઉજવાય હરે કૃષ્ણ મહારાજ નામનો